જોઈ શકો છો રાતે આપણે 4 દિનો સાંજનો બ્લોગ ચાલુ કરી દીધો છે અને આ તુલસીબેનનો બર્થડે છે તે પ્રોગ્રામ રાખવાનો છે પાર્ટી ને તે પાર્ટીમાં તમને હજી બતાવું તો હાલો તો જોઈ શકો છો સરસ મજાની પૂરી તળવાનું કામ ચાલુ છે અત્યારે ને પૂરી તળે છે એ તમને બતાવું અત્યારે તો પૂરી તળે છે તમે જોઈ શકો છો અત્યારે પેલો ઘર ને પૂરીના 5 કટકા કરેલા છે એ તમને બતાડું સરસ મજાની પૂરીના કટકા કરેલા છે જોઈ શકો છો હાલ તમને બતાવું મજાની પૂરી વળવા રોટલી વળે છે ને આગળ તો પૂરીના કટકા કરેલા છે સરસ મજાના ને આગળ તળવાનું કામ ચાલુ છે એક બે પૂરી તળવાની છે ને હાલ આગળ સમોસા બનાવીને તમને લઈ જાઉં હાલો તો વિડીયોમાં છે બનાવવાના છે સમોસા બનાવી તમને બતાવું સરસ મજાના સમોસા બની રહ્યા છે અને ઓલા આપણે મેંદલ લોટ બાંધી દીધો ને મારા ભાભી તો રોટલી વણી રહ્યા છે ને તે અત્યારે સૂંદો ફરી રહ્યા છે તમે જોઈ શકો છો સમોસા ફરી રહ્યા છે બટાટા સૂંદાનો તો આપણે તમને સમોસા તળી એ તમને બતાવું અત્યારે એના પાપડ તળવાનું કામ ચાલુ છે તો પાપડ તળીને તમને લઈ જાઓ ને સરસ તવીમાં પાપડ નાખી દીધા છે તમે જોઈ શકો છો ને આ પાપડ તળાઈ દેલા છે ને આ તવીમાં પાપડ નાખી દીધા છે અને અત્યારે કેરીનો રસ લેવા દેલા છે એ તમને બતાડું કેરીનો રસ લઈને આવે ત્યારે તો વિડીયોમાં શેર થઈ બને રહેજો ને આપણે શોખમાં જવાનું છે ને મટકી બાંધેલી છે ને રાતે પ્રોગ્રામ છે પૌવા બટાટાનો છે તો તમને આગળ બતાવું પૂરી તળાજી તો સરસ મજાની પૂરી તળાજી છે ને તળવાનું કામ ચાલુ છે અત્યારે તળી શકે છે તો બધા જોઈ શકો છો અત્યારે તુલસીભાઈનો બર્થડે છે તુલસીભાઈ બેઠા છે તુલસીભાઈનો બર્થડે છે આજ કોમેન્ટ ની અંદર તુલસીભાઈનો બર્થડે છે ને હેપી બર્થડે કહેતો બધા કોમેન્ટ ની અંદર લખવાનું ભૂલતા નહીં હેપી બર્થડે સરસ મજાની પૂરી છે પાપડ છે ને અલગ ભાત બતાવું ને આમાં ભાત છે તો બતાવું આ ભાત છે આમાં ને આગળ દાળ તમને બતાવું આગળ સરસ મજાનો કેરીનો રસ છે તમે જોઈ શકો છો ને પણ રોટલા છે ને શાક આપી દીધું છે પાણામાં શાક ને મહેમાન આવે એટલી વાર છે પાથરી દીધું છે પાથરણા હવે મહેમાન વાટે છે ને હવે તારે ને આમાં દાળ છે તમે જોઈ શકો છો કુકરમાં આદિ પૌવા બટેટાનો પ્રોગ્રામ છે તમને લઈ જાઉં બધા મિત્રો પૌવા બટેટા ખાવા બેસી ગયા છે બધા મિત્રો પૌવા બટેટા ખાય છે ને બધા મિત્રો બેઠા છે ને સરસ મજાની સેવા કરી રહી છે પૌવા બટેટા જોઈ શકો છો તો આપણા સબસ્ક્રાઇબ મિત્રો મળી ગયા છે સરસ પૌવા બટેટા ખાય છે બધા મિત્રો આવી જશે પૌવા બટેટા ખાવા અત્યારે બધા સરસ મજાના બાગડે બેઠા છે વિશાલભાઈ છે